નમસ્કાર ખેડૂત મિત્ર, આજે હું છું વિપુલભાઈ ખેતર ઉપર. તમે જે પ્લોટ જોઈ રહ્યા છો એ છે ટામેટાનો પ્લોટ. નમસ્કાર વિપુલભાઈ. નમસ્કાર. નમસ્કાર. કેમ છો? મજામાં. આ જે પ્લોટ દેખાઈ રહ્યો છે આપણો, જેને કહેવાય ને કે બહુ જબરજસ્ત ટામેટા લાગી ગયા છે. બાજુમાં સ્પ્રે ચાલુ છે, બરાબર? તો આમાં એવી કઈ ટ્રીટમેન્ટ આપી કે તમને આટલો સરસ પ્લોટ અત્યારે દેખાઈ રહ્યો છે? આમાં શિયાળામાં કંઈ ખાસ ટ્રીટમેન્ટ આપી નથી ટમેટામાં, પણ બાગવાલા બાયોટેકનું એક ડેમોન્સ્ટ્રેશન હતું. અનિકેતભાઈનું સજેશન હતું, બરાબર, કે ફ્લાવરિંગ માટે છોડવો બહુ ભાગતો હતો. ઓકે, કંટ્રોલ નહોતો. ગ્રો કવર ઢાંકેલું હતું. 15-20 દિવસ ગ્રો કવર રાખ્યું એટલે એને અડવા મળ્યો છોડ, અને ફૂલ ને ફાલ ને એવું કાંઈ સેટ થતું નતું. બરાબર, ફ્રૂટ નહોતું બનતું, ફૂલ બહુ નીકળતા હતા. ઓકે, પછી મને કે તમે રૂના-ડી નો સ્પ્રે કરો. રૂના-ડી, ઓકે. એનો 6 ml લખે 4 વોલ્ટમાં મને ડેમોન્સ્ટ્રેશનનું કીધું. બરાબર. એટલે એ 8 દિવસ ગયા એટલે એ ટમેટીની રોનક, જે ફૂલ હતા એમાં ફ્લાવર, ફ્રૂટ થવા મળ્યું આ રીતે. આગળ જોવો તમે. બરાબર. અને ફૂલ ખરવાનું પ્રમાણ હાવ ઘટી ગયું. સારો માલ લાગ્યો છે. પાકી જાય તો એટલે અમે રેડી થઈ જાય. હા. એટલે રૂનાડીના તમે ટોટલ કેટલા સ્પ્રે લીધા? 4 સ્પ્રે લીધા. 4 સ્પ્રે, અને પર પંપે 6 ml માર્યું. એનાથી તમને એક ફાયદો એ થયો કે એમાં ગ્રીનરી આવી. પછી બીજો ફાયદો કયો આવ્યો? જે ફૂલ હતું એનું ફ્રૂટ તરત બનવા માંડ્યું. એટલે ફૂલમાંથી ફ્રૂટ, મતલબ ફ્રૂટિંગ સેટિંગનું ડ્રોપિંગ ઘટી ગયું. એના સિવાયના કોઈ ફાયદા બીજા? ગ્રીનરી હજી તમે જુઓ ને 4 વોલ્ટમાં તફાવત છે, અને આ 4 વોલ્ટમાં ગ્રીનરીમાં જમીન આસમાનનો ફેર છે. બરાબર. આ જે છેલ્લા 4 પાળિયા દેખાય એમાં નથી કરેલું. એમાં જે મારી રેગ્યુલર ટ્રીટમેન્ટ જે એગ્રોમાંથી સજેશન કરે એ દવા નાખું છું. બરાબર. આમાં તમે રૂનાડી વાપરી? રૂનાડી. બીજી રોગ પ્રતિકારક જે દવા આવતી હોય એ તો આમાં નાખી જ છે. બરાબર. રૂનાડી આમાં એડિશનલ છે કે જે એક ટૂંકમાં આંતરો પાડેલી દેખાઈ આવે છે. તો બીજા ખેડૂતોને શું કહેશો તમે? ના, રૂનાડી કોઈ પણ ફ્લાવરિંગ સ્ટેજ ઉપર કોઈ પણ મોલમાં વાપરવું જોઈએ. હા, એટલે ટૂંકમાં ફ્લાવરિંગ સ્ટેજ ઉપર જે કેમિકલ વાપરે છે એની જગ્યાએ બાયોલોજિકલ વાપરે તો વધારે ફાયદો થશે. હા, વધારે ફાયદો થશે. તો નમસ્કાર ખેડૂત મિત્રો, આ હતા આપણા વિપુલભાઈ.